નમસ્કાર મિત્રો, હું છું સચિન કુમાર અને આજે આપણે મહીસાગર નદી ગલતેશ્વરથી આગળ જલારામ મંદિર ખંડોળી તરફ આગળ વધીશું। આજે હાલીસાથી પાવાગઢ પગપાળા સંઘનો ચોથો દિવસ છે। આપ જોઈ શકો છો આ મહીસાગર નદીનો નજારો। અને બસ વહેલી સવારે અમે નીકળ્યા હતા તો ઝાકર પણ ઘણી પડી હતી, જેથી ધુમ્મસવાળું વાતાવરણ છે। અને ધુમ્મસવાળા વાતાવરણમાં મેં વહેલી સવારે 6 વાગે નીકળી ગયા છીએ। આ મહીસાગર નદીના પુલ ઉપરનો ભાગ છે ને અહીંયાથી સાવધાનીપૂર્વક જો તમે ફોટોશૂટ કરો તો ખૂબ સારો એવો નજારો હોય છે। ત્યાંથી આગળ વાઘપુરા ગામ આવ્યું હતું અને ત્યાંથી પછી અમે આગળ વધ્યા હતા વાઘપુરા ગામ। પછી અહીંયાથી તમે જોઈ શકો છો કે પાવાગઢ 48 કિલોમીટર બતાવે છે અને બસ ત્યાંથી આગળ વધી રહ્યા છીએ ને ધીરે ધીરે અજવાળું થવા જઈ રહ્યું છે। વાલાવાવ ઉદલપુર ડેસર અહીંયાથી વાલાવાવ થઈને આગળ વધીશું અને વાલાવાવથી આગળ અમે પહોંચી ગયા છીએ પંચમુખી હનુમાનજી મંદિર, જ્યાં અમે બપોરનું ભોજન ગ્રહણ કર્યું હતું। અને ભોજન અત્યારે હાલ હજુ બને છે ગરમા ગરમ, એટલા માટે અમે અહીંયા ઘણા બધા અમારા મિત્રો ને હું ને બધા આરામ ફરમાવી રહ્યા છીએ થોડાક સમય માટે, બરાબર। પોલીસ બધી અને બપોરના ભોજનમાં તમે જોઈ શકો છો કે પરોઠા, શાક, ખીચડી અને છાશ અમે બપોરના ભોજનમાં ભોજન કર્યું હતું। આપ જોઈ શકો છો આ વિડીયોમાં એ પ્રમાણે એકદમ લાઈન બંધ અને શિસ્તતાપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું। અને અહીંયાથી આપ જોઈ શકો છો કે રથ પણ આવી ગયો છે માતાજીનો। અને અને મિત્રો આપ જોઈ શકો છો આ વિડીયોમાં એ પ્રમાણે અહીંયા બપોરનું ભોજન ગ્રહણ કર્યા પછી આગળ રામાપીરનું મંદિર આવે છે, ત્યાં અમારા ઘણા બધા ગામના મિત્રો આરામ ફરમાવી રહ્યા છે, થોડાક સમય માટે વિશ્રામ કરી રહ્યા છીએ। ત્યાંથી પછી આગળ વધ્યા છીએ। અહીંયા બપોર પછી અમે આગળ વધ્યા, ત્યાં થોડાક કિલોમીટર બાકી હતું જલારામ ખંડોળી, ત્યાં અમે થોડાક સમય માટે વિશ્રામ કર્યો હતો। અને અહીંયા વિકા કાકા અને પરબત કાકા, અનિલભાઈ ના સાથી મિત્રો સમોસાનો નાસ્તો લઈને આવે છે, તો નાસ્તો કરી રહ્યા છે બધા। જલ્યો
ગુજરાત પોલીસ બેરી છે, ટ્રાફિક પોલીસ ને બે આ સમોસા વાળું ચાલશે લવાડી